ભારત દર્શન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વચ્છતા હી સેવા અભિયાન સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા લોકજાગૃતિ માટે તાપી નદી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। પવિત્ર તાપી નદીમાં પૂજા પો ફળફૂલ કચરો ખાદ્યાન્ન ભગવાનની જૂની છબીઓ ન ફેંકી તાપી મૈયાને શુદ્ધ અને સ્વચ્છ રાખવા શહેરીજનોને અપીલ કરાઈ। સેફટીના સાધનો સાથે જીવના જોખમે તાપી પુલ ઉપર નોન બેરિકેડ એરિયામાં 2 કિમી અંતર માંગ અને નીચે તાપી શુદ્ધિકરણ અને સફાઈ કરાઈ હતી। સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે લોકોને જાગૃત કરવા માટે સુરતના મોટા વરાછાથી ચીકુવાડી જતા પુલની બંને સાઇડ પરના માર્જિન વે પર સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં સેફટીના સાધનો સાથે જીવના જોખમે તાપી પુલ ઉપર નોન બેરિકેડ એરિયામાં 2 કિમી અંતરમાં અને નીચે તાપી શુદ્ધિકરણ અને સફાઈ કરાઈ હતી। રિપોર્ટ ભારત દર્શન ન્યૂઝ ભગતસિંહ ચૌહાણ સુરત ગુજરાત। જી સર, આપનું નામ? મારું નામ દિલીપ। આજનો શું પ્રોગ્રામ છે? આપણે આજે જે ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ આજથી આખું વીક વોટર બોડી સફાઈનો નદી નાળાની સફાઈનો કાર્યક્રમ એ અંતર્ગત સુરતની સિવિલ ડિફેન્સ તેમજ ફાયર ડિપાર્ટમેન્ટને બધાના સહયોગથી આજે આ કામગીરી ચાલુ કરી છે। બ્રિજની સફાઈની બહુ જોખમી અને રિસ્કી કામગીરી છે અને એ કામગીરીની અંદર પૂરી સફાઈ કરીને જે આપણા જે મોટા મંદિરો કે જે ધાર્મિક આસ્થા લોકો એક એવી માન્યતા બંધાઈ ગયેલી છે કે આ કચરો બધો નદીમાં નાખીએ એટલે કામ પૂરું થઈ જાય। હકીકતે આ પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ હતી કે એની અંદર આ સિવિલ ડિફેન્સે આટલા બધા જોખમથી આ કામ કરેલું છે અને લોકોને એવી એક અપીલ છે। મારું નામ પ્રકાશ કુમાર વેકરિયા। તમારી એજન્સી? એજન્સી હું આપણા દેશની 4 વિંગ છે, આર્મી, નેવી, એરફોર્સ અને સિવિલ ડિફેન્સ। એમાંથી હું સિવિલ ડિફેન્સનો અમરોલી ઝોનમાં ડિવિઝનલ વોર્ડન છું।